भक्त गोरा कुभार। बापा ભક્ત આંખમાં અશ્રુ કેમ? હા તો એક ભક્તના એના પ્રભુ પ્રત્યેના ભક્તિભાવના અશ્રુ છે. હું મૂર્છિત થઈ ગયો ને તમે મને ક્ષણભરમાં સાજો પણ કરી દીધો. તમે તો મને મૃત્યુ શૈયા પરથી પાછો લઈ આવ્યા છો લીલાધર કૃષ્ણ. ગિરધરદાસ, ઈશ્વરને એના સાચા ભક્તોનો જીવ વહાલો હોય છે. એને આટલી સહેલાઈથી ગુમાવી ના દેવાય. લીલાધર કૃષ્ણ, તમે તો હાચુકલામાં મહાન છો. તમને તો બધું આવડે છે. તમે વાંસળી વગાડો છો, વાર્તા કરો છો, કઠપૂતળીના ખેલ કરો છો, લોકોની સેવા કરો છો અને રોગનું નિદાન પણ કરો છો. અમારા પરે તમારી થોડી કૃપા રાખજો હો પ્રભુ. હા ભગલા, મારો તો જન્મ જ લોકોની સેવા કરવા માટે થયો છે. જો આ ગામમાં કોઈ પણ બીમાર હોય તો મારી પાસે લઈ આવજો. હું એમને મારી ઔષધિઓથી સાજા કરી દઈશ. અને આ લીલાધર કૃષ્ણનું વચન છે. આમ તો લીલાધર કૃષ્ણ, રોગનું નિવારણ કરવાનું કોઈ મૂલ્ય ના હોય, પણ છતાંય આપે મને જીવનદાન આપ્યું છે, તો હું તમને થોડા કાવડી આપવા માંગુ છું. બોલો. ગિરધરદાસ, મેં તમારી સેવા કોઈ સ્વાર્થ માટે નથી કરી. જો તમારી પાસેથી કાવડિયા લઉં તો લીલાધર કૃષ્ણનો ધર્મ લાજે. કૃષ્ણે મને એમનો અવતાર સોંપ્યો છે લોકોની સેવા કરવા માટે. અને તમે મને કાવડી આપીને પાપમાં નાખવા માંગો છો? હું આ ગામમાં લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યો છું. હું કૃષ્ણનો અવતાર છું. મને કાવડિયાનો મોહ શાનો? શું તમારું હૃદય ધબકે છે? એના બદલામાં તમે મને કાવડી આપશો? તમને અવિરત શ્વાસ મળ્યો છે, એના બદલામાં કેટલા કાવડી આપશો? જીવન એ મારા તરફથી તમને મળેલી અમૂલ્ય ભેટ છે, અને ભેટનું મૂલ્ય ના હોય. કાવડી આપીને તમે મારું અને તમારા જીવનનું બંનેનું મૂલ્ય ઘટાડી રહ્યા છો. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય. પરમ કૃપાળુ લીલાધર કૃષ્ણ ભગવાનની જય. જય જય. વાહ લીલાધર કૃષ્ણ વાહ. ગિરધરદાસ ઉપર તો તારી પકડ મજબૂત થઈ ગઈ છે. હવે બીજા ગામવાળાનો વારો. મારું ઔષધિનું જ્ઞાન મને આ લોકોના હૃદયમાં સ્થાન અપાવશે. આ મૂર્ખ ભક્તો જ મને ભગવાન બનાવશે. અરે હું કરો છો? गोरा ફરાલ પાછો. गोरा ફરાલ ઉભો રે ભાઈ. એ અટાણે છે ને તોફાન કરવાનો વખત નથી. અટાણે તોફાન ન થાય. તો તોફાન કરવાનો વખત કયો છે? તમારા જેવા મોટા થયા પછી કરે તોફાન? ના, પછી તો જરાય ન કરાય. તો તોફાન કરાય ક્યારે? નાના હોય ત્યારે ન કરાય, મોટા થઈ જાય ત્યારે ન કરાય. તો તોફાન કરાય ક્યારે? અરે ગોરા, માં ફરા હરા મક્ષી લે લે મન ફરો પાછળ. કે કરે કાંચો કરે ફરો પાછો. બે જાય. આ ફરો દઈ દે મોટા ભાઈને. ફરો દઈ દે. ત્યારે તમે મારા હવાલનો જવાબ આપી દો, એટલે હું એને ફરો પાછો આપી દઈશ. કયો ક્યારે કરે તોફાન? હે ભગવાન, આના સવાલો તો કોઈ દી પૂરા જ નથી થતા. ભગવાન, હવે કાંક એવું કર કે આના સવાલોના અંત આવે.
એ તો બાપાએ મને કીધું જ છે કે હું જેથી હેરીનો બની જઈશ ને એથી મારા હંધાએ હવાલો આપોઆપ પૂરો થઈ જશે. હંધાએ હવાલો હરી પાસેથી મળી જાય. હાય હાય, કેવો વાલો લાગે જ મારો દીકરો. બાપા, તમને એક સવાલ પૂછું? જેમ આ ફરાથી માટલું કાચું છે કે પાકું છે એ ખબર પડી શકે, એમ આ ફરાથી કૃષ્ણ સાચા છે કે ખોટા છે એ કરી શકાય? હા, કેવો વિચિત્ર સવાલ છે. કયો ને બાપા, એવું કરી શકાય? મોડા તો મોડા, પણ આપણા માધાપર ગામમાં કૃષ્ણની કૃપા તો થઈ, અને કૃપા થઈ તો એવી થઈ કે સાક્ષાત કૃષ્ણ પધાર્યા. આ કાલે લીલાધર કૃષ્ણ ના હોત તો ના જાણે પૂજારી બાપાનું શું થાત. મેં મારી હગ્ગી આંખે જોયું કે આ લીલાધર કૃષ્ણએ પૂજારી બાપાને ઔષધિ પીવડાવીને તરત હાજા થઈ ગયા. મેં તો ભાઈ મારા ઘરમાં હંધાઈને કહી દીધું છે કે ભાઈ મને કંઈ થાય ને તો ઝટ મને લીલાધર કૃષ્ણ પાસે લઈ જાઓ. હા હો, એમની પાસે છે ને કંઈક સંજીવની હોય ને એમ લાગે છે. હા, તઈ ભગવાન જ આવો ચમત્કાર કરી શકે. આ લીલાધર મફતમાં ઇલાજ શું કરા કરે? માધા કાકા, આ હું બોલો છો ઈ ભગવાન કહેવાય, એમને કઈ તુકારો દેવાય? પાપ લાગશે. લીલાધર કૃષ્ણ ભગવાન બોલવાના હોય, અને ભગવાન તો કઈ ભગત પાસેથી કાવડિયા લેતા હશે? ઈ તો હાથ ફેરવે ને એટલે હંધુય હારું થઈ જાય. આમ ગમે એમ બોલશો ને તો આ તમારી વાચા બળીને ખાક થઈ જાય. માફી માંગી લો. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય. માધા કાકા, આ કોઈ સામાન્ય માણસ નથ, મોટા જ્ઞાની તપસ્વી છે. એ પૂજારી બાપાને કહેતા હતા કે કૃષ્ણ ભગવાને એમને સાક્ષાત લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવા હાટુ અહીં મોકલ્યા છે. એ સાક્ષાત કૃષ્ણનો અવતાર છે. હું વાત કરો છો? તઈ એમણે તો પૂજારી બાપા પાસેથી કાવડિયા નથી લીધા, અને ગામના હંધાય લોકોને કીધું છે કે લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરશે. આપણે બીજા વૈદ પાસે જઈએ, એમને કાવડિયા દેવાના, અને આ જીવ બચશે કે નહીં એની ખબર નહીં. આ તો ભાઈ સાક્ષાત કૃષ્ણનો અવતાર કહેવાય. એમનો હાથ ફરે ને એટલે હંધુય હારું થઈ જાય. બાપા, એમના હાથે મોત આવે તો એમ સમજવું કે જન્મારો ફળ્યો. મારી ભૂલ થઈ ગઈ. હે લીલાધર કૃષ્ણ ભગવાન, મને માફ કરજો. ભાઈઓ, આટલી હારી વાત ગામના હંધાયના કાન સુધી પૂગવી જોઈએ. કોઈ એમની કૃપા વિહોણું ના રહેવું જોઈએ. એમનું કામ કરશું ને તો કૃષ્ણનું કામ કર્યા બરાબર છે. આવા વાવડ કઈ છાના ના રે. હા, હવે હંધાઈને ખબર પડી જાય કે આ લીલાધર કૃષ્ણ દિવસે રોગનું નિદાન કરશે અને રાતે મનોરંજન કરશે. ભગવાન એમનું ભલું કરે. અરે માધા કાકા, ઈ પોતે જ ભગવાન છે. હવે હા, માધા કાકા, લીલાધર કૃષ્ણનું દિવસમાં જેટલી વાર નામ લેવાય ને એટલી વાર નામ લેવાનું. એક હારે બેવ ભગવાનના નામ લેવાય, અને મનમાં સારું લાગે એ અલગ. હા હો, આજ સુધી લીલા કરનાર કૃષ્ણનું નામ લેતા હતા, આજથી લીલાધર કૃષ્ણનું નામ લેશું. તો બોલો લીલાધર કૃષ્ણની જય. લીલાધર કૃષ્ણની જય. નાથ, તમને શું થઈ ગયું છે? તમે લીલાધરના કપટના જાણકાર હોવા છતાં એની જય બોલાવી રહ્યા છો. ધર્મ થઈને અધર્મને જયકારો દઈ રહ્યા છો. રૂકમણી, હું કૃષ્ણ માટે જય બોલ્યો છું, લીલાધર માટે નહીં. અને આ ગામમાં પણ જે લોકો લીલાધરની જય બોલાવી રહ્યા છે એ એટલા માટે કે લીલાધરે એના નામની પાછળ કૃષ્ણના નામનો આશરો લીધો છે. અને આ ગામવાળા લીલાધરના નહીં પણ લીલાધરના નામની પાછળ કૃષ્ણથી આકર્ષિત થઈને જય બોલાવી રહ્યા છે. આ સંસારમાં જેને પણ ભગવાન બનવાની ઈચ્છા થાય છે એ મારો સહારો લે છે, અને મારો સહારો લઈને સહારો વહેંચવાની વાત કરે છે. આ ગામના લોકો પણ કેટલા ભોળા છે ને. એક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે ગામમાં અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છે, અને લોકો પણ એની રમતમાં સહયોગ આપી રહ્યા છે. ગામવાળાએ લીલાધર પર કેટલો વિશ્વાસ મૂકી દીધો છે. તમે કહ્યું એમ નાથ, વિશ્વાસ તો એમને કૃષ્ણ પર છે. તમારું નામ લઈને તો સંસાર રાત્રે આંખો બંધ કરે છે. વિશ્વાસ તો એમને કૃષ્ણ પર છે. તમારું નામ લઈને તો સંસાર રાત્રે આંખો બંધ કરે છે. પણ અત્યારે મારા વેશમાં કપટ ગામ લોકોને ભોળવી રહ્યું છે. એના છળને મારા ભક્તો કૃપા સમજી બેઠા છે. તો શું નાથ, માથે મોરપીંછ લગાવી, મીઠી વાતો કરી
શાસ્ત્રો જાણી કોઈ પણ આવે ને લોકો એને ભગવાન માની લે. તમારા અસ્તિત્વનું પ્રમાણ આટલું જ. જે દજાડે એ દીપક કે જે અજવાળે એ દીપક? ના સમજ્યા ને? હવામાં ફરતા દરેક વાયુમાં પ્રાણ, સમાન, અપાન, વ્યાન અને ઉદાન હોય છે. સામાન્ય લોકો એમાં ભેદ પારખી નથી શકતા, પણ હૃદય પ્રાણવાયુને પારખી લે છે અને અપાન વાયુને એની અંદર જવા સુદ્ધા નથી દેતો. મારું અસ્તિત્વ પ્રમાણને આધીન નથી, પણ આવા લોકો પોતાને મારી સમકક્ષ બનાવવાની હોડમાં મને જ સાબિત કરી દે છે. મારા ભક્તો તો જ્યોત પર પણ સૂરજ જેટલી શ્રદ્ધા મૂકી દે છે. એ એમનો ગુણ છે, પણ એના આ ગુણનો દુરુપયોગ કરી રહ્યો છે લીલાધર. એમના હૃદયમાં પ્રાણવાયુની સાથે સાથે અપાન વાયુ પણ ફૂંકી રહ્યો છે. શ્રદ્ધાને રસ્તો બનાવીને અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છે. મારા ભક્તોના ભોળપણના સ્તંભ ઉપર એ એની પ્રતિષ્ઠાનો મેલ ચણી રહ્યો છે. પણ પાખંડથી ઊભી થયેલી ઇમારત અખંડ નથી રહી શકતી. નાથ, અત્યારે તો એની ઇમારત ઊંચી થઈ રહી છે. એની પાસે તમારી આપેલી કુદરતી સોગાદ છે અને એ એનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે. જ્યારે અહંકાર અને લાલસા એની ચરમસીમા ઓળંગી નાખે છે, ત્યારે તે વ્યક્તિનો નાશ નહીં પણ સર્વનાશ કરી નાખે છે. ના પરમાભા, હું કોઈના ઘરનું પાણી નથી પીતો. કાલ અમને કઠપૂતળીનો ખેલ જોવામાં બહુ મજા આવી. એમ તો આજે રાત્રે ફરી આવજો. તમે જેમ જેમ મારી વાર્તા સાંભળતા જશો તેમ તેમ તમારા જીવન પ્રત્યેનો સંદર્ભ બદલાઈ જશે, સારો બદલાવ આવશે. ગોરા, તું આજે રાત્રે ખેલ જોવા આવીશ ને? મારે ના સાંભળ્યું તમારી વાર્તા. મારા બાપા તમારા કરતા સારી વાર્તા કરે છે. મને એમની જ વાર્તા ગમે છે. ગોરાબ, આવું ન બોલાય. લીલાધરભાઈ, અમે હંધાઈ લોકો છે ને તમારો ખેલ જોવા આવશું. હા, લીલાધરભાઈ, એમાં એવું છે ને કે આ છોકરાઓ આખો દી તોફાન ને મસ્તી કરે ને તો હાંજોરા તો થાકી જાય છે. પછી શું છે કે વહેલા જ હોઈ જાય છે, એટલે ખેલ જોવા આવવાનો તો મેળ નહીં પડે. પણ હા, કોક દી જરૂરથી આવીશું. હા, ભગવાનની ભક્તિ કરીએ અને એમાં સાચી શ્રદ્ધા રાખીએ તો જ ફળ મળે. નહીતર જીવન જીવવાનો ઉદ્દેશ સમાપ્ત થઈ જાય છે. અને દેવીબેન, ઈશ્વરની પાસે આવવા માટે સમયની રાહ ના જોવાની હોય. સ્વયં કૃષ્ણનો અવતાર તમારે ત્યાં આવ્યો છે. શક્ય હોય એટલા વધારે આશીર્વાદ લઈને લાભ ઉઠાવવાનો હોય. લીલાધર કાકા સાચેમાં કૃષ્ણ હશે? આ ફરીથી ચકાસીને જોઉં એમને. ના, પણ ગુસ્સે થઈ ગયા તો ભલે થતા, પણ મારે જોવું છે કે સાચા કૃષ્ણ છે કે ખોટા ખેલ કરે છે. મને ગમે એમ કરીને એમના માટે આ ફરો અડાડવો જ છે. આમ તો હું આ ગામમાં કોઈ પણ અપેક્ષા વગર અને નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યો છું, પણ અમારી પરંપરા છે કે ખેલ જોયા પછી દરેક લોકોએ શુકન રૂપે કંઈક ને કંઈક આપવાનું હોય છે. અને જે પણ ભેટ કે કાવડિયા મળે છે એ અમારે હસતા મોઢે સ્વીકારવાના હોય છે. ગામના અન્ય લોકો મને મારી પરંપરા નિભાવવા માટે મદદ કરી રહ્યા છે, તો તમારે પણ ભેટ રૂપે કંઈક અર્પણ કરવું જોઈએ. લીલાધરભાઈ, અમારી પાસે તો તમને પીવડાવવા લાયક પાણી નથી. ત્યાં બીજું તો તમને શું આપી શકીએ? દેવી, માફ કરજો ભાઈ, પણ આંગણે આવેલાને છે ને જાકારો ન અપાય.
એને આવકાર અપાય. લીલાધર કાકા, હું તમને કંઈક આપી શકું? હા ગોરા, ભગવાનને તેના ભક્તની દરેક વસ્તુ પર નિસ્વાર્થ પ્રેમ હોય છે. તારી વસ્તુ આ ભગવાનને ગમશે. પણ તમારે એના માટે આંખ બંધ કરવી પડશે. લો બોલો, હવે ભક્ત ભગવાનની આંખ બંધ કરાવશે. તમે આંખ બંધ કરશો તો જ તમને ભેટ મળશે. ભૂતકાળમાં ઘણા એવા પ્રસંગો બન્યા છે. ભગવાને પોતાના ભક્તની જીદ આગળ નમવું પડ્યું છે. પણ આજે ફરીવાર હું મારા આ નાના ભક્તની જીદને કારણે આંખો બંધ કરું છું. પણ યાદ રાખજે, હું આંખ બંધ કરીને બધું જોઈ શકું છું. ગોરા બેટા, માફ કરો ભાઈ, માફ કરો. નાનું બાળક છે, માફ કર દે. મૂર્ખ! એક ભક્ત થઈને તારા ભગવાન સાથે આવું વર્તન કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? હું તો ફરતી પારખતો હતો કે તમે સાચે કૃષ્ણ છો કે નહીં. આ ફરતી હંધી ખબર પડી જાય છે. ગોરા, તે મારું આ ગામના ભગવાનનું અપમાન કર્યું છે. એટલે હું સ્વયં સાક્ષાત કૃષ્ણનો અવતાર લીલાધર કૃષ્ણ તને શ્રાપ આપું છું. આજ પછી તારા જીવનમાંથી સુખની બાદબાકી થશે અને દુઃખનો સરવાળો થશે. અને તારા એ ખરાબ સમયની હવેથી શરૂઆત થઈ ગઈ છે ગોરા. વિપત્તિ તને શોધતી આવશે અને તકલીફો માટે તું તક બનીશ. તારા જીવનમાં પડતીની શરૂઆત થઈ ચૂકી છે ગોરા. ઈશ્વર કોણ છે? ક્યાં છે? કેવા છે? શું સાચે જ ઈશ્વર છે? આવા પ્રશ્નો અઢળકવાર પૂછવામાં આવે છે અને એના જવાબ પણ મળે છે. તેમ છતાં શ્રદ્ધા ડગી જાય છે જ્યારે તમે જેને માનો છો એ સામે નથી આવતા. નિરાકાર ભક્તિને કોઈ એક આકારમાં શોધવા મથીએ છીએ ત્યારે મળતા દરેક જવાબ આપણને ખોટા લાગે અને ત્યારે જન્મ થાય છે આપણા મનના સમાધાનરૂપી ઈશ્વરનો, જે સર્વત્ર છે. એને એક જ રૂપમાં એકત્ર કરવા લાગી જઈએ છીએ અને જ્યારે આપણી આ અવસ્થા હોય છે ત્યારે ઘણા લોકો ઈશ્વરનો અવતાર બનીને, તો ઘણા લોકો પોતે જ ઈશ્વર બનીને આવી જાય છે. પણ એ લોકો ભૂલી જાય છે કે ઈશ્વર કોઈ પદ નથી, એ તો નિરંતર વહેતી ઉર્જા છે જે આપણને હંમેશા જીવંત રાખે છે. જે ચેતન છે એ ઈશ્વર છે. જેમ હવા બનાતું નથી એ હોય છે, જેમ પાણી બનાતું નથી એ હોય છે, એમ જ ઈશ્વર બનાતું નથી, એ છે. ઈશ્વરે તો પોતે જ કહ્યું છે કે હું દરેકમાં છું. તો ઈશ્વરને શોધવો, ઈશ્વરને પામવો અને ઈશ્વર બનવું, આ ત્રણેય વાતો તર્ક વગરની છે. હું ઈશ્વર છું એવું દરેક વ્યક્તિ કહી શકે છે, પણ જ્યાં હું આવે છે ત્યાં ઈશ્વર રહી નથી શકતું. એક વખત એક ગામમાં દુકાળ પડ્યો હતો. પશુઓ અને બાળકો પાણી વગર મરી રહ્યા હતા. એટલે એ ગામના લોકો આવી મને હાથ જોડીને મદદની માંગણી કરવા લાગ્યા. મારા ચરણોમાં ભેટનો ઢગલો કરી દીધો અને મેં પણ સહર્ષ ભાવે ભેટનો સ્વીકાર કર્યો. કારણ કે ભક્ત ભક્તિથી જે કંઈ પણ આપે એ નકારવું એ ભક્તની ભક્તિનું અપમાન છે. અને પછી હું એ ગામના તળાવ પાસે ગયો અને તળાવની ધરતી પર બેસીને ઘોર તપસ્યા કરી અને થોડા જ સમયમાં તળાવમાં પાણી પાછું ફર્યું. તળાવમાં પાણી જોઈ ગામના લોકોના હોઠ પર સ્મિત ફેલાઈ ગયું.
અને લોકો જોર જોરથી બોલવા લાગ્યા, બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય! 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 આ શું કામ ભગવાનની પાસે ગયો હશે? આ ગોરાને તકનો લાભ ઉઠાવતા બહુ સારું આવડે છે. ખબર પડી કે આ ભગવાન છે એટલે હવે કરશે નવા નાટક. લોકોને ભોળાવવામાં બાપ દીકરો બેવ પાવરધા છે. ગોરા, ભગવાનથી દૂર રહે. એમની પરવાનગી સિવાય એમની પાસે ન જવાય બેટા. લીલાધર કૃષ્ણ કાકા મને ઉચકી લ્યો ને. ક્યાં છે કૃષ્ણ? કૃષ્ણ મસાલમાં છે, પેલી મસાલમાં છે. કૃષ્ણ આ માટીમાં છે, આ માટીમાં છે. એ આ વૃક્ષમાં છે, એ જીવણ કાકાની ભૂરી ભેંસમાં છે, પેલી ભૂરી ભેંસમાં છે. ક્યાં છે કૃષ્ણ? કૃષ્ણ અહીંયા છે. હું જે વગાડું છું એ વાંસળીમાં છે કૃષ્ણ. હું પહેરું છું એ ઘૂંઘરૂમાં છે કૃષ્ણ. હું આંખમાં આંજું છું એ આંજણમાં છે કૃષ્ણ. હું જે પહેરું છું એ સુંદર મોતીઓની માળામાં છે કૃષ્ણ. તું જેને કણકણમાં શોધે છે, ધ્યાનથી જોઈશ તો એ માત્ર મારામાં જ નહીં, પણ હું સ્વયં કૃષ્ણ છું. જેમ ભાઈબંધ આપણી પાસે હોય એમ કૃષ્ણ આપણી સાથે હોય. ભાઈબંધ હાથ પકડે તો કૃષ્ણ હાથ બને. એ આપણી અંદર જ છે. એ તારામાં પણ છે ને મારામાં પણ. તમારામાં પણ છે કૃષ્ણ? હા. તું જેને કણકણમાં શોધે છે, ભાઈબંધ આપણી પાસે હોય, ધ્યાનથી જોઈશ તો એ માત્ર મારામાં જ નહીં, સાથે હોય. કૃષ્ણ આપણી અંદર પણ હું સ્વયં કૃષ્ણ છું. સ્વયં કૃષ્ણ છું. મારામાં પણ. હું સ્વયં કૃષ્ણ છું. ના, તમે કૃષ્ણ નથી. તમે ખોટું બોલો છો. તમે કોઈના કૃષ્ણ નથી. તમે મારા કૃષ્ણ નથી. તમે કોઈના કૃષ્ણ નથી. ગોરા, નાથ, ગોરાએ તો આટલા બધા લોકોની સામે લીલાધરના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ મૂકી દીધો, એને નકારી દીધો. તો શું હવે માધવપુર ગામના લોકો લીલાધરના પાખંડને સમજશે? આ નકાર ગોરાનો છે, ગામવાળાનો નહીં. સંમોહન અંધશ્રદ્ધા તરફની સીડી છે. શ્રદ્ધા ક્યારેય સંમોહિત નથી થતી. એટલે જ ગોરા ભાગ્યો છે. ગોરા સંમોહનથી ભાગ્યો છે, અંધશ્રદ્ધાથી ભાગ્યો છે, પ્રપંચ અને પાખંડથી ભાગ્યો છે. પણ ગામવાળા હજી એ લીલાધરને એની આંખોથી જોઈ રહ્યા છે. ગોરાની આંખ પર તો ભક્તિનું તેજ છે, એટલે આ ભેદ પારખી શક્યો છે. લીલાધરના પાખંડે ગામવાળાની દૃષ્ટિને નિસ્તેજ કરી નાખી છે, એટલે એ લોકો હજી પણ લીલાધરની આંખે જ જોશે. ગોરા, આ રસ્તો ખરબચડો છે. ધીમે અને સાચવીને ચાલજે ભાઈબંધ. ગોરા, અરે, આટલા દિવસો થયા તો તમે મને મળવા કેમ નથી આવી રહ્યા? હું તારી સાથે જ છું. પણ જેમ અંધશ્રદ્ધાની વચ્ચે શ્રદ્ધા નથી રહી શકતી, કપટની વચ્ચે ભોળ પણ નથી જીવી શકતું, એમ જ પાખંડીની સાથે હું અહીંયા પણ પગ નથી મૂકી શકતો. ગોરા,
હવે તારે પણ થોડા સમય માટે અહીંયા ના આવવું જોઈએ. હવે જતો રહે અહીંયાથી. ના, હું તમને મળ્યા વગર અહીંયાથી નહીં જાઉં. હે કૃષ્ણ, મારા ગોરાને માફ કરજે. એ હજુ નાદાન છે. એને બાળ બુદ્ધિમાં તારા બીજા અવતાર લીલાધર કૃષ્ણને ઝાકરો આપ્યો છે. પણ એ બાળક છે, એને માફ કરી દે. એના ભાગે આવતી સજા હું સ્વીકારું છું પ્રભુ. આજે હું સ્વયં કૃષ્ણનો અવતાર મારા ભક્ત માટે સજા ભોગવીશ. પણ હે ભગવાન, મારા ગોરાને માફ કરી દે. આ લીલાધર કૃષ્ણની અરજ છે તને. લીલાધર કૃષ્ણ, હું તમારી પીડા સમજી શકું છું. એક મૂર્ખ બાળકની વાત મન પર લેવાની તમારે કોઈ જરૂર નથી. મને અને આ ગામવાળાઓને તમારા પર ને તમારા અસ્તિત્વ પર સંપૂર્ણ વિશ્વાસ છે. જે કોઈ મને ઈશ્વર નથી માનતું, મારા પાપ કર્મો બંધ થાય છે. અને ઈશ્વરે અને કૃષ્ણએ આપેલી જવાબદારીમાં હું નિષ્ફળ જાઉં છું. અને હવે કૃષ્ણ મને ક્યારે માફ નહીં કરે. હું કઈ રીતે એમની સામે જઈશ? જગતનું કલ્યાણ કરવા માટે કૃષ્ણે આદરેલા મહાયજ્ઞને જો હું પૂર્ણ નહીં કરું તો કૃષ્ણ મને ક્યારે માફ નહીં કરે. અને ત્યારે જ પૂર્ણ થશે જ્યારે સંસાર મને કૃષ્ણ તરીકે ઓળખશે, સ્વીકારશે. અરે, એક મૂર્ખ બાળકના ન માનવાથી કોઈ ફરક નથી પડતો. અમે બધા જ સ્વીકારીએ છીએ કે તમે લીલાધર કૃષ્ણ, કૃષ્ણનો બીજો અવતાર છો. બોલો ભાઈઓ, માનો છો ને કે લીલાધર કૃષ્ણ એ કૃષ્ણનો બીજો અવતાર છે? હા, અમે માનીએ છીએ કે લીલાધર કૃષ્ણ કૃષ્ણ ભગવાનના અવતાર છે. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની, બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની, લીલાધર કૃષ્ણ ભગવાનની, લીલાધર કૃષ્ણ. લીલાધર કાકા સાચે હોઈ ગયા હશે કે હોવાનું નાટક કરતા હશે? ગોરા, ગોરા, એ ગોરા, ગોરા, ગોરા. પરમાભા, દેવીબેન, જો તમે માફી માંગવા આવ્યા હોય તો માફી માંગવાની જરૂર નથી. ગોરા મારો ભક્ત છે અને ભગવાન ક્યારે એના ભક્તથી રીસાય નહીં. એ અણસમજુ છે, બાળક છે. એને ઈશ્વર કોણ છે એની પણ ખબર નથી. હું તો સ્વયં ઈશ્વર છું. તમે તો જાણો જ છો ને. ઈશ્વર ક્યારેય એના ભક્તથી દૂર થઈ શકતા નથી. ઈશ્વર એના ભક્તને માફ કરી જ દેતા હોય છે. અમે તો ગોરાને ક્યારના શોધી રહ્યા છે. કઠપૂતળીનો ખેલ પૈતો ને પછી એનાથી ભાગી ગયો તો ને, તે જડી જ નથી રહ્યો. નથી ચડ્યો? શું વાત કરો છો દેવીબેન? ખેલ પતે તો ઘણો સમય થઈ ગયો અને હજુ સુધી ગોરા ઘરે નથી આવ્યો. મને તો એમ હતું કે ચોરેથી ગોરા સીધો ઘરે આવ્યો છે. ભાઈ, અમે છે ને ક્યાં એને ગોતી રહ્યા છે પણ એ નથી જડી રહ્યો. એ આયા તો ન થયો ને? હું તો ક્યારનો અહીંયા આવી ગયો છું. એ અહીંયા નથી આવ્યો. ઠીક છે, હાલો દેવી. બાપા, અહીંયા છું. કોથીની પાછળ. ગોરા, મારા ભક્ત શું કરે છે અહીંયા? મારી પ્રતીક્ષા કરતો હતો તો મને જાણ કરવી જોઈએ ને તારે. આ કોઠી પાછળ શું કામ છુપાયો હતો? ભગવાનથી ક્યારે છુપાવવું ના જોઈએ. શું જોઈએ છે તારે? શું શોધવા આવ્યો હતો તું?
શણગાર જોઈએ છે? કઠપૂતળી જોઈએ છે? કઠપૂતળી પસંદ આવી હોય તો એ લઈ લે. બેટા, તને જે પસંદ આવ્યું હોય ને હું તને આપીશ, પણ મા બાપને કહ્યા વગર ક્યાંય નહીં જવાનું. એમને ચિંતા કેટલી થાય. ચાલ આવ, મારી સાથે આવ. બોલ બેટા, તારે કઈ કઠપૂતળી જોઈએ છે? આ જોઈએ છે તને? પછી આગ જોઈએ છે? આ ગમે છે તને? જો આ લેવી છે તારે? અહીંયાથી કૃષ્ણની મૂર્તિ ક્યાં ગઈ? મેં કઠપૂતળીને હેઠે જ જોઈ હતી. ક્યાં ગઈ હશે? બોલ, શું જોઈએ છે? આના સિવાય કાંઈ નથી મારી પેટીમાં. ના, એને કાંઈ નથી જોતું ભાઈ. હાલ બેટા ઘેર હાલ. ગોરા, તારા કૃષ્ણને ભેટીશ નહીં. આ સંસારમાં જન્મ લેવાનો સૌથી મોટો ફાયદો છે સુખનો અનુભવ થાય છે, અને સૌથી મોટું નુકસાન એ છે કે દુઃખ હંમેશા સુખની આગળ અવરોધ બનીને ઊભું રહી જાય છે. આ ગામના અને આ સંસારના દરેક લોકો કોઈને કોઈ કારણે દુઃખથી પીડાતા હશે. તમને ક્યારે એવો પ્રશ્ન થાય છે કે આ દુઃખ આપે છે કોણ? મને તો આ પરમો જ દુઃખ આપે છે. તો તમને આ બધા દુઃખ આપે છે કૃષ્ણ. હવે તમને એ પ્રશ્ન થતો હશે કે જો કૃષ્ણ અમને દુઃખ આપે છે તો લીલાધર કૃષ્ણને અમારા દુઃખ દૂર કરવા કેમ મોકલે છે? તો એનો જવાબ હું આપું છું. કારણ કે કૃષ્ણ પણ અમુક કામ કરવા માટે બંધાયેલા છે. આ સંસારમાં ઘણા એવા કાર્યો છે જે કૃષ્ણની ઈચ્છા હોવા છતાં પણ એ કરી નથી શકતા. એટલે જ કૃષ્ણએ આ સંસારમાં મને લીલાધર કૃષ્ણ સ્વરૂપે મોકલ્યો છે. એટલે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો તમે તમારા મનમાં કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર મને જાણ કરી શકો છો. હું લીલાધર કૃષ્ણ તમારા દુઃખ દૂર કરીશ. હું આ સંસારમાંથી દુઃખ દૂર કરીશ અને સુખની સ્થાપના કરીશ. વાર્તા આમ જોઈએ તો કાલ્પનિક શબ્દોથી ગોઠવીને ઊભું કરેલું સ્વપ્ન વિશ્વ, જેમાં કંઈ પણ થઈ શકે છે, જે તમે જોયું ના હોય એવું પણ. મનનો નિયમ છે કે એને કંઈક નવું, કંઈક જુદું, કંઈક વિશેષ સૌપ્રથમ ગમે છે, એમાં એને રસ પડે છે. વાર્તામાં આવતી અવનવી વાતો એનું ધ્યાન એ તરફ લઈ જાય છે, અને ધીમે ધીમે ધ્યાન બહારની ચિંતાઓમાંથી, રોજના કામમાંથી એ વાર્તામાં મન એકાગ્ર થાય છે અને આપમેળે જ ધ્યાન અવસ્થામાં આવી જાય છે. દાદા દાદી દ્વારા કહેવાતી વાર્તામાં બાળકના ચંચળ મનને એકાગ્ર કરવાનો ભાવ રહેલો હોય છે. વાર્તાઓનું સર્જન વિદ્વાનોએ જ કરેલું હોય છે, એટલે જ એની કાલ્પનિક દુનિયાઓમાં પણ આ દુનિયાનો પડછાયો સ્પષ્ટ દેખાય છે. ઘણીવાર વાર્તા કરનાર પોતાના મનની ઈચ્છાને અથવા ખરાબ વિચારોને વાર્તામાં વણીને એવી શાલીનતાથી રજૂ કરે છે કે સામેવાળો સત્યને જોઈ નથી શકતો. વાર્તા એટલે શિખામણને શબ્દોનો શણગાર કરીને રજૂ કરવી. પ્રભુ, હું જાણું છું કે મારું અપમાન એટલે તમારું અપમાન. હું એ લોકોને સમજાવીશ. મારે હવે દેવીએ કરેલા મારા એટલે કે સ્વયં કૃષ્ણના અપમાનનું પ્રાયશ્ચિત કરવું પડશે. નહીતર કૃષ્ણનો ગુસ્સો એમની ચરમસીમા આંબી લેશે તો માધવપુર ગામ પર કોપની નદીઓ વહેવા લાગશે.
જુઓ આ હું કર્યું તમે ભગવાનને રડાયા. જો તમારે આ ગામને બચાવવું હોય તો પરમાને ભજન ગાવા લઈ આવજો, નહીતર આ ગામને હું પણ નહીં બચાવી શકું. કૃષ્ણના કોપથી કોઈ નહીં બચે. સર્વનાશ થશે, સર્વનાશ. ઉભા રહો. જો તમે મને મારી કલકલ પાછી નહીં આપો ને તો કૃષ્ણ તમને સજા આપશે, તમને. હે પ્રભુ, કેટલું નાદાન છે આ બાળક. પરમા એક પાપ તો કર્યું છે, બીજું પાપ ના કરતો. અને બોલ્યા ચાલ્યા વગર ભજન ગાવા આવી જાજે. તારા લીધે આખા માધવપુર ગામને ભોગવવું પડે એવું ના કરતો. ભગત, આ હંધાઈ તો આપણા માથે ચડી ગયા છે. આપણે ભજન ગાવા ન જવું હોય તો ન જઈએ ભગત. ને આ હંધાઈ ગામના લોકો લીલાધરની વાહે ગાંડા થયા છે. અને હવે આપણને આપણા જ આંગણામાં ભજન ગાવાની સજા મળશે. બાપા, તમે ભજન ગાવા નહીં જાઓ તો હાથે કોઈ કોપ ઉતરશે. એવું કંઈ ના હોય બેટા. આ તો લીલાધર આખા ગામમાં ખોટી ભ્રમણા ઊભી કરી રહ્યો છે. એ મારી કરતા જ હુકમ લઈ ગયા. કૃષ્ણ એમને કોઈ દી માફ નહીં કરે. કૃષ્ણ એમને સજા આપશે, એમના પર કોપ ઉતરશે. બેટા, આપણાથી છે ને આવું ન બોલાય. કોને સજા આપી, કોને માફ કરવા, એ કામ છે ને ભગવાનનું છે. ને ભગવાન રહ્યા ને એ બધાને એમના કર્મ પ્રમાણે માફી અને સજા આપતા જ હોય છે. આપણે જો આવું બોલીએ ને બેટા તો આપણા પાપ કર્મ બંધાય. ફરી આવું ક્યારેય બોલીશ નહીં ને? એ નહીં બોલે ને બેટા? ના. બોલો શ્રી લીલાધર કૃષ્ણ ભગવાનની જય. લીલાધર કૃષ્ણ ભગવાનની જય. લીલાધર કૃષ્ણ ભગવાનની જય. પ્રભુ, પૂજારી બાપા તમારી પૂજા કરવા ક્યારની રાહ જોઈ રહ્યા છે. બોલો લીલાધર કૃષ્ણની જય. બોલો લીલાધર કૃષ્ણની જય. બોલો લીલાધર કૃષ્ણની જય. બોલો લીલાધર કૃષ્ણની જય. કલ્યાણ મસ્તુ. હું તમારી ભક્તિથી, તમારી સેવાથી અતિ પ્રસન્ન થયો છું. હું આ ગામમાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી તમે મારી નિસ્વાર્થ સેવા કરી છે, એટલે તમારા પુણ્ય કર્મ બંધાયા છે. ટૂંક જ સમયમાં માત્ર માધવપુર ગામમાં જ નહીં પણ આસપાસના દરેક ગામમાં તમારી ભક્તિ, તમારી સેવાના ગુણગાન ગાવામાં આવશે. આપના ચરણોમાં સ્થાન પામીને હું તો ધન્ય થઈ ગયો છું પ્રભુ. આપ આપની અમી દ્રષ્ટિ સદાય અમ પર રાખજો. બોલો શ્રી લીલાધર કૃષ્ણ ભગવાનની જય. લીલાધર કૃષ્ણ ભગવાનની જય. પ્રભુ, આપ આસન ગ્રહણ કરો. પ્રભુ લીલાધર કૃષ્ણ, પરમાના ઘરે બનેલી દરેક વાત ભગલાએ મને કરી છે. પરમાએ આપનું જે અપમાન કર્યું છે ખૂબ નિંદનીય છે અને મને આશા છે કે એને આ ભૂલ બદલ આપ એને સજા અવશ્ય આપશો. હું એને સજા આપીશ ત્યારે આપીશ. કૃષ્ણનું કામ કરવા આવેલા કૃષ્ણના અવતારનું જો કોઈ અપમાન કરે તો સૌપ્રથમ પાપ મને લાગે છે. આપ વ્યથિત ન થાઓ પ્રભુ. પરમા અને ગોરાની તો આદત જ છે સારા કામમાં વિઘ્ન પાડવાની. તમારી નિસ્વાર્થ સેવાથી હું પ્રસન્ન થઈને તમને એક મોટી જવાબદારી સોંપી રહ્યો છું. આ તો મારું સૌભાગ્ય છે કે આપની સેવા કરવાનો મને અવસર મળ્યો છે. આપ આદેશ કરો પ્રભુ. આ ગામને નિરોગી બનાવવું એ મારું કર્તવ્ય છે.
તેથી ગામના દરેક લોકો સુધી મારી ઔષધિઓનું પહોંચવું અત્યંત જરૂરી છે. જો ઔષધિ બધા જ લોકો સુધી પહોંચશે તો એ લોકો સંપૂર્ણ સ્વસ્થ રહી શકશે. આ થઈ તનની તંદુરસ્તીની વાત. હવે મનની તંદુરસ્તી માટે એ લોકોએ મારા પ્રવચનમાં આવવું ખૂબ આવશ્યક છે. લોકો મારું પ્રવચન સાંભળવા આવશે અને પોતાનું મન મારી સામે ખોલશે તો જ હું એમના દુઃખ દૂર કરી શકીશ અને સ્વયં કૃષ્ણએ મને સોંપેલી જવાબદારી હું નિભાવી શકીશ. આપ ધન્ય છો પ્રભુ. આપ નિસ્વાર્થ ભાવે ગામ લોકોની સેવા કરવા માટે કેટલું બધું વિચારો છો. હું આ કાર્ય માટે મારાથી બનતી બધી જ મદદ કરવા તૈયાર છું અને આ મહાયજ્ઞમાં મારી મદદની આહુતિ હું સર્વપ્રથમ આપીશ. એ માટે ગોરા અને પરમાને તમારે મારા પ્રવચનમાં ભજન ગાવા બોલાવવા પડશે. પરમાના ભજન આખું ગામ સાંભળે છે. એમના ભજન સાંભળવાની લાલચે લોકો આવશે અને એ રીતે હું બધાનું દુઃખ જાણી શકીશ અને સર્વનું કલ્યાણ કરી શકીશ. આપ નિશ્ચિંત થઈ જાઓ પ્રભુ. ગોરા અને પરમાને ભજન ગાવા માટે લાવવાની જવાબદારી મારી. મને તમારાથી આ જ અપેક્ષા હતી. આજથી પ્રવચનમાં સૌથી પહેલા લોકો તમને પગે લાગશે અને પછી જ મને પગે લાગશે. આટલું બધું માન સન્માન આપવા બદલ હું આપનો આભારી છું પ્રભુ. આ બાળકને આપે શરણે લીધો. હું તો ધન્ય થઈ ગયો. મારો જન્મારો ફળ્યો પ્રભુ, મારો જન્મારો ફળ્યો. પાખંડીઓનો સ્વભાવ કીડી જેવો હોય છે. ક્યાં વધારે મીઠાશ છે એ સૂંઘી જ લે અને ત્યાં પહોંચી જ જાય છે. જોયું ને રૂકમણી, બંને એકબીજાના ખભાને પોતાનું પગથિયું બનાવી રહ્યા છે. એકબીજાને પોતાની સફળતા માટેનો રસ્તો બનાવી રહ્યા છે. કહેવાય છે કે અસત્ય જ અસત્યને ઢાંકી શકે છે અને એ જ થઈ રહ્યું છે. અધર્મ અધર્મનો હાથ પકડી રહ્યો છે. નાથ, બે પાખંડીઓ મળીને ગામનો ઉદ્ધાર ક્યારેય નહીં કરી શકે. લીલાધરે ગામ લોકોની શ્રદ્ધા ઉપર વાર કર્યો છે. ભક્તિની જ્યોત પર ચાલતી શ્રદ્ધામાં લીલાધરે બહુ ચાલાકીપૂર્વક પોતાના નામનું ઘી પૂરી દીધું છે. મારા પરની કોઈની શ્રદ્ધાને ડગાવ્યા વિના એણે એ જ્યોતને એના તરફ વાળી લીધી છે. એનું જ્ઞાન અને એની બુદ્ધિમત્તા એને આ કરવામાં મદદરૂપ થઈ રહી છે. જો કોઈ વાત બહુ ચાતુર્યપૂર્વક વારંવાર કહેવામાં આવે તો એ વાત ન રહેતા સત્ય બની જાય છે. એ વાત માન્યતા થઈ જાય છે અને એ માન્યતાને લોકો સામાન્ય જીવનમાં માનવા લાગે છે અને છેવટે એ માન્યતા અંધશ્રદ્ધામાં પરિણમે છે. મારા પરની શ્રદ્ધાને લીલાધરે બહુ ચતુરાઈથી એના પરની અંધશ્રદ્ધામાં ફેરવી નાખી છે. ક્યાંક સમજાવીને, ક્યાંક ફોસલાવીને, ક્યાંક ડરાવીને લોકોને એણે પોતાના કર્યા છે. કોઈને પ્રયાસ કરીને પોતાના બનાવવા અને ઈશ્વરથી ડરાવવા એ અધર્મ છે. આ અધર્મનો તરકટ ક્યાં સુધી ચાલશે નાથ? સત્યનો સૂરજ ઉગશે એટલે આપમેળે અધર્મનું અંધારું અદૃશ્ય થઈ જશે. બસ ભયંકર રાત્રિ પછી સુંદર સવાર થવામાં જે સમય લાગે છે એટલો જ સમય લાગશે અધર્મમાંથી અરૂપી અંધકારનો નાશ કરીને ધર્મની ફરીથી સ્થાપના કરવામાં. લાગે છે કૃષ્ણ ફરીવાર હંતાઈ ગયા છે. કદાચ કોઈ કામમાં હશે. પણ એવું કેવું કામ આવી પડ્યું કે એમના ભાઈબંધને જ મળવાનું આવ્યું કે? હરે, જીવન કાકા પાસેથી કાગળ ને કલમ ઉધાર લઈને તમને આ કાગળ લખ્યો છે એટલે આ કાગળ વાંચીને તમે મને જવાબ આપજો. જય શ્રી કૃષ્ણ.
વાલા કૃષ્ણ, તમે મને મળવા કેમ નથી આવી રહ્યા? તમને તો ખબર જ હશે ને કે અહીંયા હારું ન થઈ રહ્યું. લીલાધર કાકા અહીંયા આવીને તમારા જેવી વાંસળી વગાડે છે ને માથે મોરપીંછ પણ લગાવે છે. એ કહે છે કે એમને તમે મોકલ્યા છે, પણ મને ખબર છે તમે એમને નથી મોકલ્યા. એ જરાય તમારા જેવા નહોત. એ મારી કરતાલ ને ફરો લઈ ગયા. એ એમના નામની પાછળ તમારું નામ લગાવે છે. એ મને જરાય નથી ગમતું. જો આમ જ હાલ્યું તો હંધો એમને ભગવાન માનશે. એટલે તમે જલ્દી કંઈક કરો ને ગામમાં આવીને હંધાઈને કહો કે તમે એમને નથી મોકલ્યા. હું તમારી વાત જોઈશ. જો આવવામાં વહેલું મોડું થાય તો કાગળ લખીને મારે શું કરવું એ મને જણાવજો. ભૂલતા નહીં. કૃષ્ણનો પાક્કો ભાઈબંધ ગોરા. જય શ્રી કૃષ્ણ. ચલો, આટલી રાત્રે નિંદર ખરાબ કરીને ગોરાની પાછળ આવ્યો તો કંઈક તો ફાયદો થયો. કૃષ્ણ જ ગોરાને કાગળ લખશે. પણ એ કૃષ્ણ હશે લીલાધર કૃષ્ણ. કૃષ્ણનો કાગળ આવ્યો છે એ જોઈને ગોરા ઘેલો ઘેલો થઈ જશે. ગોરાના જીવનમાં પહેલીવાર બનશે કે કૃષ્ણ એને કાગળ લખ્યો. કૃષ્ણ કોઈ દિવસ કાગળ લખે ના, પણ લીલાધર કૃષ્ણ લખે. લીલાધર કૃષ્ણના લખેલા કાગળને કૃષ્ણનો કાગળ માની ગોરા વાંચશે. જય શ્રી લીલાધર કૃષ્ણ. અહીંયા તારી ભૂલ થાય છે લીલાધર. કૃષ્ણ કાગળ લખી શકે છે એ વાતથી તું અજાણ છે. હું મારા ભક્તોને કાગળ લખું છું અને એમને રૂબરૂ મળવા પણ આવું છું. લીલાધર, હું તને અંતિમ તક આપું છું તારી ભૂલ સુધારવા માટે. આ અગાઉ મેં તને અનેકવાર તક આપી છે તારી ભૂલ સુધારવા, પણ તું સુધર્યો નથી. હવે આ કાગળ પર તું શું લખે છે એના પર તારું ભવિષ્ય નક્કી થશે. એકવાર શાંત ચિત્તે મનોમંથન કરી જો. કદાચ તને સાચો અને ધર્મનો માર્ગ જડી જાય. મહાભારતના યુદ્ધમાં શકુની મામા ખૂબ જ બુદ્ધિશાળી હતા. જો એ ઈચ્છત તો શ્રેષ્ઠ સલાહકાર બની શક્યા હોત, પણ પોતાના અહમને સંતોષવાની લાલચે તેઓ તરકટ રચનાર્થી વિશેષ કંઈ ન બની શક્યા. દરેક વ્યક્તિની ભીતર એક જ્ઞાની વ્યક્તિ હોય છે. એ જ્ઞાનનો ઉપયોગ તમે સમાજના કે કોઈના કલ્યાણ માટે કરો છો કે પછી માત્ર તમારા હુંપણાને સાબિત કરવા માટે એનો દુરુપયોગ કરો છો? આ બંને વાતોથી તમારું ભવિષ્ય નક્કી થાય છે. જેણે બાવળ વાવ્યા છે એને આંબાનો સ્વાદ ક્યારેય નહીં આવે. જો બુદ્ધિ સાથે જ્ઞાન ના હોય, ભક્તિ ના હોય, તો એ બુદ્ધિને સાચી દિશા મળતી નથી. અને એ બુદ્ધિ તોફાને ચડેલા મદમસ્ત હાથીની જેમ દિશાવિહીન દોડે છે, જે અન્યની સાથે સાથે પોતાનો પણ વિનાશ સર્જે છે. કપટી મનુષ્યો પણ બુદ્ધિશાળી તો હોય જ છે, બસ એમની બુદ્ધિને આધ્યાત્મિકતાની લગામ નથી હોતી, અને એટલે જ એમની ઇન્દ્રિયો બેકાબૂ થઈને એમનો જ વિનાશ કરે છે. ભક્તિ એ એવી દીવાદાંડી છે જે મનુષ્યને તરકટના માર્ગ પર જવા નથી દેતી.